જય જય ગરવી ગુજરાત મિત્રો. અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાએ ગૃહમાં એક પ્રશ્ન પૂછ્યો કે ભાઈ 2012ની સાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં જે પોલીસ દ્વારા દલિતો ઉપર અત્યાચાર કરી અને ગોળીબાર કરવામાં આવ્યો હતો, એમાં જે યુવાનોના મોત થયા હતા, એ બાબતને લઈ અને એની તપાસ ક્યાં પહોંચી છે. એટલે આપણા ગૃહમંત્રીશ્રીએ લેખિતમાં એવો જવાબ આપ્યો કે 2012માં જે આ દલિત કાંડમાં જે લોકોના યુવાનોના મોત થયા એમાં સીટની રચના કરવામાં આવી હતી અને 2013માં એ સીટે અહેવાલ સરકારને સુપ્રત કર્યો હતો. હવે વિચાર કરો મિત્રો, અચરજ પામાડે જેવી વસ્તુ આ આપણા ગૃહમંત્રી શ્રી બોલી રહ્યા છે, લેખિતમાં જણાવી રહ્યા છે કે એ 2013 થી આજે 2026 આવી તો એમનું એવું કહેવું છે કે જે રિપોર્ટ છે એના ઉપર વિચારણા ચાલી રહી છે. એટલે આપણે 13 વર્ષથી રાહ જોઈએ છીએ, તો પછી સીટ નીમવાનો મતલબ શું? સીટ ઉપર તમારો વિશ્વાસ ના હોય, એમના નિર્ણયો તમને અજુગતા લાગતા હોય અથવા તો ગમતા ના હોય, તો પછી સીટ નીમવાનું ને બધું પ્રજાને મૂર્ખ બનાવવાનો કોઈ મતલબ નથી લાગતો. એટલે ગૃહમંત્રીશ્રીને હું જાણ કરું છું કે હવે હદ થઈ ગઈ. 13 વર્ષથી જો તમારી પાસે રિપોર્ટ પડ્યો છે ને એમાં તમે વિચારણા હેઠળ નિર્ણય હોય તો ક્યારે નિર્ણય લેશો? 2027 આવી જશે અને સરકાર બદલાય ને બીજી સરકાર આવે ત્યારે એની સજા થશે. ત્યાં સુધી તો કદાચ જે આમાં સંડોવાયેલા કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ છે એ નિવૃત્ત પણ થઈ ગયા હોય, એવું પણ બની શકે. એટલે જનતાને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયો જેટલો બને એટલો શેર કરો અને જાગૃત બનો. હવે વિચાર કરો તમે કે આ કેસમાં કોઈને કહીએ ને તો આપણને અચરજ આપણને લાગે ને સામે વાળો બી વિચાર કરે કે શું વાત છે, 13 વર્ષથી આ નિર્ણય નથી લઈ શક્યા કે શું સજા કરવી અથવા તો કોને કરવી, કોણ ગુનેગાર, એ હજુ ઠરાવી શક્યા નથી. એટલે હદ કરી છે. પ્રજા મૂંગા મોઢે સહન કરે જાય છે. એટલે પ્રજાને કહું છું કે હવે જાગો, હવે ભક્તિ કરવાનો કોઈ મતલબ નથી. આજે એ દલિતો બિચારા ત્રાહિમામ થઈ ગયા છે, દર દર ભટકી રહ્યા છે. આજે 14 વર્ષથી એ લોકો ન્યાય માટે ભટકી રહ્યા છે, ન્યાય મળ્યો નથી, હજુ વિચારણા હેઠળ છે. એટલે જો સામાન્ય જનતાનું આ થતું હોય તો હવે આપણે જાગવું રહ્યું. હવે બહુ થઈ ગઈ ભક્તિ, બહુ થઈ ગઈ, પણ પોતાના અંતરાત્માને જગાડો. જય જય ગરવી ગુજરાત.